તો આપણને એક સારી ડીલ મળી ગયો એનો આપણને આનંદ થાય, પણ એ 2 કલાક પછી આપણને ખબર પડે કે આપણા પ્રતિસ્પર્ધીને વધારે એક સારી ડીલ મળી તો આપણો આનંદ ઓછો થઈ જાય છે. તમે 25 લાખની હુંડાઈ લઈ આવ્યા અને 2 મહિનાથી આનંદમાં એમાં ફરતા પણ ખબર પડે કે આપણો પ્રતિસ્પર્ધી છે મર્ક લઈ આવ્યો તો એમાં સાળો બનાવી લઈ આવે તો વધારે ઉપાધિ થાય. હા, કોઈનું પણ અહિત થાય એવો વિચાર મને ક્યારેય નથી આવ્યો. બીજું એ બોલ્યા કે અન્યના આનંદમાં આપણો આનંદ, અન્યના સુખમાં આપણું સુખ, અન્યની પ્રગતિમાં આપણી પ્રગતિ, આ જીવન સૂત્ર સાથે જીવન જીવ્યા. તો કાર્ય આપણે કોઈ પણ ક્ષેત્રમાં કરીએ પણ એમાં નીતિમત્તા કોઈ દિવસ ચૂકતા નહીં તો મોટો પ્રશ્ન આવશે. તમારી કંપનીનું નામ સત્યમ હોય, તમે અસત્ય પ્રેક્ટિસ કરો એટલે દિવસમાં 3 વખત 3 પીસ સૂટ એ બદલતા હતા અને અત્યારે જેલમાં કેદીના કપડાં પહેરીને ચટાઈ ઉપર સૂવે છે. 7 વર્ષની રિગરસ ઇમ્પ્રિઝનમેન્ટ છે. તમે કિંગ ઓફ ધ સ્કાઈઝ હોય પણ તમે ગેરરીતિ આચરો તો તમારે ભારત છોડવું પડે ઓન અ ડિપ્લોમેટ્સ પાસપોર્ટ, ઇન્ડિયન પાસપોર્ટ ઉપર નહીં. અને હવે ભાઈને ઇંગ્લેન્ડથી પાછા લાવવાના છે, એ આવશે અને મોઢું ખોલશે તો એને તો તકલીફ છે, મોટા મોટાને તકલીફ પડવાની છે. અનીતિ ક્યાંય ચાલતી નથી, ગેરરીતિ લાંબી ચાલતી નથી. અંગ્રેજીમાં એક બહુ સરસ કહેવત છે, ધ વર્લ્ડ ઇઝ રાઉન્ડ, ઇટ હેઝ નો કોર્નર્સ, સો ઇટ ડઝ નોટ હેવ ધ પ્લેસ ટુ કીપ યોર રોંગ્સ. એટલે કે પૃથ્વી ગોળ છે, પૃથ્વીને કોઈ ખૂણો નથી, એટલે તમારી ગેરરીતિઓને તમારું ખોટું કરતૂત સાચવવાની એની પાસે કોઈ જગ્યા નથી. પ્રમુખ સ્વામી મહારાજ ગામઠી દેશી દ્રષ્ટાંતથી આ વાત સુંદર રીતે સમજાવતા. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે તમે કૂવામાં ડૂબકી મારો અને નીચે જઈને તમે સંડાસ કરો, તમે બહાર આવો પહેલાં તમારું પોત પ્રકાશી જાય, ગામને ખબર પડે કે તમે અંદર જઈને શું કરી આવ્યા. આ દેશી ભાષામાં એ કહેતા, પણ સિદ્ધાંત તો આ જ છે. એથિક્સ ઇન લાઈફ, નીતિ, મૂલ્યો અને સિદ્ધાંતને રાખીને કામ કરવાનું, તો કોઈ દિવસ પ્રશ્ન ના આવે. નહીં તો તમે હજારો પરિવારના સહારા બન્યા હોય ને તો પણ તમે તિહારમાં 2 સહારા રહી શકો છો. ક્લિક થયું? 20,000 કરોડનો માણસ 4 વર્ષથી તિહારમાં છે. અને હવે સમજો, કાયદાના હાથ પણ લાંબા છે અને જીએસટીના એનાથી વધારે લાંબા છે. હું જીએસટીનો એક અર્થ કરું છું, સાંભળજો, એ જીવનમાં ઉતારજો. જીએસટી ઇઝ ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ. બરાબર છે? એ ટેક્સ તમે પ્રામાણિકપણે દેશને આપશો તો ભગવાન તમારી ઉપર જીએસટી લગાડશે. ગોડ સેવ ટેન્શન, જીએસટી, ગોડ સેવ ટેન્શન, ભગવાન તમારું ટેન્શન બચાવશે. જો જીએસટી વ્યવસ્થિત ભરશો ને, ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ વ્યવસ્થિત ભરશો તો તમને જીએસટી ભગવાનની લાગુ પડશે. ગોડ સેવ ટેન્શન, ભગવાન તમારું ટેન્શન બચાવશે. એટલે નીતિ નિયમ સિદ્ધાંત સાથે ચેડા ના કરવા. પ્રગતિ થોડીક ધીમી દેખાય શરૂઆતમાં પણ એ સોલિડ હોય. સફળતા થોડીક હજી દૂર દેખાય પણ એ નક્કર એ માર્ગે તમે ચાલતા હો, જો તમે નીતિ નિયમ સિદ્ધાંતને વળગીને ચાલો તો. અધરવાઇઝ યુ બીકમ ઝીરો ફ્રોમ હીરો વિધિન સેકન્ડ્સ. હું ઘણી વખત હસતા હસતા કહું છું કે તમે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર બનો, જુનિયર એન્જિનિયર તરીકે તમારી નોકરી ચાલુ કરો જીઈબીમાં, પછી સિનિયર એન્જિનિયર બનો, એક્ઝિક્યુટિવ એન્જિનિયર બનો, બોર્ડ મેમ્બર બનો, ચેરમેન બનો. 35 વર્ષની તમારી જીઈબી સાથેની જોબ હોય તો પણ રવિવારે સવારે તમે ઘરમાં બેઠા હો ત્યારે તમારે તમારી આંગળી ઊંચી કરીને પ્લગની સામે બેસીને હોશિયારી ના મરાય કે આ એન્જિનિયર અને ચેરમેનની આંગળી છે, હું અંદર નાખું છું, ધ્યાન રાખજે. હા, જીઈબીના એન્જિનિયર 35 વર્ષની ઇલેક્ટ્રિક નોકરી કર્યા પછી પણ પ્લગમાં આંગળી નાખવાનો એનો અધિકાર નથી. આ વાતમાં સમજી ગયા? એટલે તમે ગમે તે હો, ગમે ત્યાં હો, કુછ ભી હો, આપ પ્રશ્ન આવી જ શકે. ઇન્ડિયાના એક બહુ પ્રોમિસિંગ પેસ બોલર હતા. T20 ઇન્ટરનેશનલ જે રમાય, T20I, એમાં એમણે સ્પોટ ફિક્સિંગ ચાલુ કર્યું. એટલે 20 ઓવરની આ મેચમાં કોઈ પણ બોલરને મેક્સિમમ 4 ઓવર મળે. એટલે કોઈ સ્પિયર હેડ અટેક હોય ને પહેલી 2 ઓવર આપે કેપ્ટન અને 2 ઓવર પાછળ લઈ જાય. પછી ગેમની સિચ્યુએશન પ્રમાણે 16મી 18મી નંખાવે, 17 19 18 20મી નંખાવે.
એમાં સેકન્ડ સ્પેલમાં આવે ત્યારે એણે નક્કી કરેલું બુકીએ સાથે કે હું જે ઓવર નાખતા પહેલાં મારો હેન્કરચીફ રૂમાલ ખિસ્સાની બહાર અડધો લબડાવું એ મારું સિગ્નલ કે એ ઓવરમાં હું 20 રન આપીશ. અમે ફાસ્ટ બોલર્સ તો બાઉન્ડ્રી ઉપર ફિલ્ડિંગ કરતા હોય એટલે કેપ્ટન એને બોલાવે એટલે ત્યાંથી આવતા વાર લાગે, જેવો બોલાવે કેપ્ટન એટલે પેલો અડધો હેન્કરચીફ બહાર પહેલાં કાઢે, મોઢું બડું લૂછે, હાથ લૂછે અને મૂકી દે, એટલે આમ કુદરતી જેવું લાગે અને અડધો હેન્કરચીફ બહાર લબડતો હોય. એટલે બુકીઓને સિગ્નલ મળી જાય કે આ ઓવરમાં 20 રન આપશે એટલે તાત્કાલિક બધી બેટ્સ ચાલુ થઈ જાય, મોબાઈલ ફોન્સ ઉપર, સેટેલાઇટ ફોન્સ ઉપર, ઓલ ઓવર વર્લ્ડ કરોડો રૂપિયાની બેટ્સ લાગે. અને આને એ ઓવરમાં એક બોલ નાખવાના 15 લાખ રૂપિયા મળતા. અને 5 બોલ એ નાખે, જો કે ઓવરની શરૂઆત કરે ત્યારે 2 વખત રનઅપ ચેક કરે, પછી જે બાજુ બુકી બેઠો એ બાજુ થોડુંક આમ જોવે, ત્યાંથી કંઈક સિગ્નલ મળે કે બધી બેટ્સ લાગી ગઈ છે, એટલે કે બધા સોદા થઈ ગયા છે, નાવ સ્ટાર્ટ બોલિંગ. પછી બોલિંગ ચાલુ કરે, ઓવર પીચ ડિલિવરી મળે આઉટસાઇડ ધી ઓફ સ્ટમ્પ એટલે કવર ડ્રાઈવ વાગે, પછી ડીપ ફાઇન લેગ ખસેડીને શોર્ટ પીચ ડિલિવરી આપે. એટલે ક્રિકેટ એનાલિસ્ટને ડાઉટ હોય કે હાઉ થિંગ્સ આર હેપનિંગ, જે બાજુથી ફિલ્ડિંગ હટે છે એ બાજુ કેમ ચોક્કા વાગે. એટલે ટ્રેક બેક થયું, દિલ્હી પોલીસે તરત ફોન કોલ્સ રેકોર્ડિંગ ચાલુ કરી દીધું અને ખબર પડી કે આ તો સ્પોટ ફિક્સિંગ છે. 5મો બોલ પૂરો થાય એમાં જો 20 રન બેટ્સમેને ન કર્યા હોય તો 6થો બોલ નો બોલ જાય, 6થો બોલમાં પૂરું ના તો 7મો બોલ વાઇડ પડે. ગમે તેમ એને ઓવરમાં 20 રન તો પૂરા કરાવવાના જ, તો આ લોકોની શરતો સવડી પડે. એક બોલ નાખવાના, એવરી ડિલિવરી વોઝ 15 લાખ રૂપીઝ. એટલે 6 બોલ નાખે, 2.5 મિનિટ થાય, 90 લાખ રૂપિયા. શું તમે સુરતમાં ધંધો કરી લેવાના? 2.5 મિનિટમાં 90 લાખ રૂપિયા. પણ પછી જ્યારે ટ્રેક બેક થયું ને પકડાયા, તરત દિલ્હી પોલીસ પકડી ગઈ, ચાલુ ટુર્નામેન્ટે પકડી ગઈ, જેલમાં નાખ્યા અને કેસ ચાલ્યો. અને બોર્ડ ઓફ કંટ્રોલ ઓફ ક્રિકેટ ઇન ઇન્ડિયા BCCI કહી દીધું કે તમારે મહેરબાની કરીને ભવિષ્યમાં ક્યારેય બોલ પકડીને ગ્રાઉન્ડ ઉપર આવવાનું નહીં, તમે શાંતિથી કેરેલામાં તમારા ગામમાં બેસીને આનંદ કરો, ભજન કરો, એવું કહી દીધું. પછી તો એક મોટી પોલિટિકલ પાર્ટી એમને ટિકિટ આપી પણ હારી ગયા અને હવે બોડી બિલ્ડિંગ કરે છે અને એક્ટર બનવું છે. જોઈએ આગળ કેમ ચાલે. હી વોઝ અ વેરી પ્રોમિસિંગ બોલર, ભારતનું ભવિષ્ય હતું when it came to cricket. પણ એક ભૂલ, and such mistakes are very costly. આવી ભૂલો છે ને એ તમારે બહુ મોટી રીતે સમય, શક્તિ અને એનાથી પણ મોટું આબરૂ ઇજ્જતની દ્રષ્ટિએ ચૂકવવી પડતી હોય છે. એટલે નીતિ નિયમ સિદ્ધાંત સાથે ચેડા કરશો તો પ્રશ્ન આવશે 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 ને આવશે. આ સિદ્ધાંત તમે સમજીને જાઓ એટલે તમારા અસ્તિત્વનો આનંદ કોઈ દિવસ ઓછો નહીં થાય. This is the first thing. સેકન્ડ ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ છે કે તમારે થોડું વર્ક લાઈફ બેલેન્સ રાખવાનું, કે આપણે કામ પણ વ્યવસ્થિત કરવું અને આપણી અન્ય જવાબદારીઓ પણ વ્યવસ્થિત નિભાવવી જોઈએ. યુ શુડ બી સક્સેસફુલ ઇન ઓલ વોક્સ ઓફ લાઈફ.